અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી. FICCI સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ 2024માં દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા PM નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે. જે અભિગમના ભાગરૂપે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ અભિયાન સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરી હેઠળ યોજાયેલ સ્પર્ધામાં 4 મહિના પૂર્વે અંકલેશ્વર GIDC નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો અને તેમાં પેરામીટરને આધારે પ્રેઝન્ટેશન સાથે ભાગ લીધો હતો. જે બાદ ઔદ્યોગિક મંત્રાલય દ્વારા ચકાસણી માટે જ્યુડિશિયલ ટીમ મોકલી હતી અને તેમના દ્વારા આ અંગે સ્થળ મુલાકાત લીધી હતી. દેશમાં કુલ 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતમાં ભાગ લીધો હતો. જેમાં ઉદ્યોગ અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધા પૂરી પાડવાની કેટેગરીમાં ભાગ લીધો હતો. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે કેમિકલ ક્લસ્ટર એવો અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં ડ્રેનેજ, પાણી, રોડ, ગ્રીન સ્પેસ, સફાઈ લાઇટ, CCTV કેમેરા, ઓવરહેડ પાઇપલાઇન, દૂષિત પાણી નિકાલ વ્યવસ્થાપન, શાળા, વડીલઘર, કામદારો, ભોજનાલય, ટ્રાન્સપોર્ટ માટે પાર્કિંગ વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. તો એસેટ અન્ય માળખાકીય સુવિધા જે પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગત 21 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે FICCI સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ 2024 સમારંભ થયો હતો. કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વર GIDC નોટિફાઈડ વિસ્તારને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. તો વાપી GIDCને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસેટ તરીકે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલને આ અંગે FICCI દ્વારા મેલ કરી જાણ કરી હતી. દેશને જે 140 એસેટમાં સૌથી ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા બદલ એવોર્ડ મેળવતા નોટિફાઈડ ટીમ અંકલેશ્વરને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.